જય પશુપાલક, જય ગૌમાતા. હવે આજે આપણે ચર્ચા કરીશું પેટા નિયમ નંબર 6. હવે 6 નંબરનો પેટા નિયમ બનાવવાનો છે યા તો ફેરફાર કરવાનો છે. મારા હિસાબેથી તો આપણે પેટા નિયમમાં ઉમેરવાનું છે. હવે એમાં એવું છે 6 નંબરમાં પશુપાલક સંગઠન દ્વારા, એટલે જે આપણે જે પશુપાલક સંગઠન બનાવ્યું છે સૂચિત ગુજરાત પશુપાલક સમાજ એસોસિએશન, બરાબર, એ સંગઠન દ્વારા સાબર ડેરીનો વહીવટ, હિસાબો, બોર્ડની મિટિંગમાં લીધેલા નિર્ણયો જેવા અન્ય કામકાજ ઉપર સંગઠન દ્વારા માત્ર ને માત્ર માહિતી મેળવવા પૂરતું, કોઈ દખલગીરી નહીં, માહિતી મેળવવા પૂરતી સાબર ડેરી પાસેથી માંગણી કરશે અને જે માહિતી તમામ જે માહિતી સંગઠનને મળે એ માહિતી નિયત કરેલા સમય મુજબ ગામની સ્થાનિક દૂધ મંડળી અથવા પશુપાલક સુધી પહોંચાડશે. હવે કઈ રીતે પહોંચાડવી પશુપાલક સુધી એ સંગઠન નક્કી કરશે, પશુપાલકો નક્કી કરશે. બાકી એ તમામ માહિતી સાબર ડેરીની પશુપાલક સુધી પહોંચશે. હવે આ પેટા નિયમમાં આને લેવું એ અત્યંત જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે આજે સાબર ડેરીનો વહીવટ કેવી રીતે થાય છે, શું છે, સાબર ડેરીની આજે કેપેસિટી કેટલી છે, દેવું કેટલું છે, નફો કેટલો કરે છે, એ લોકો ખાલી જે અહેવાલ આવે વાર્ષિક અને તમે જુઓ એ જ. બાકી કોઈ જ સભાસદ કાંઈ જ જાણતું નથી. સાબર ડેરીમાં થઈ જાય પછી સભાસદોને ખબર પડે છે કે સાલું ગયા વર્ષે તો આ થઈ ગયું. આ લોકો મિલકત ખરીદી લે પછી ખબર પડે કે આ તો જરૂર જ નથી પણ મિલકત ખરીદી લીધી. આ લોકો કોઈ ઠરાવ એવો કરી દે, દાખલા તરીકે VRSનો કે પ્રમોશનનો કે કોઈ પણ ઠરાવ કે ટેન્ડર, દાખલા તરીકે ટેન્ડરના નીતિ નિયમોમાં ફેરફાર કરી દે. આ બધા જ અમુક એવા કામકાજ છે કે જે સભાસદોને કે દૂધ મંડળીઓને ખબર જ નથી. આ તમામ કામકાજ ઉપર, એક એક કામકાજ ઉપર સંગઠન સાબર ડેરી ઉપર વોચ રાખશે. ભલે એમના કામમાં ઇન્ટરફિયર નહીં કરે, પણ જે કાંઈ આ લોકો કરે છે, સાબર ડેરીનું સત્તામંડળ જે કાંઈ નિર્ણય લે છે એ તમામ નિર્ણય દરેક પશુપાલક અને દૂધ મંડળી સુધી પહોંચાડશે. આ પહોંચાડવાથી પશુપાલકને ખબર પડશે કે ભાઈ સાબર ડેરીનું સત્તામંડળ શું કરી રહ્યું છે. એટલે એનાથી આ લોકો કાંઈ પણ ખોટું કરતા હશે તો એમને એક ડર રહેશે કે આ વસ્તુ ના કરાય. અને આવું ઘણું બધું થઈ ગયું છે. જો ટેન્ડર પદ્ધતિમાં આ લોકોના ખરીદીના એવી ટર્મ્સ કન્ડિશન બનાવી છે આ લોકોએ કે એમને જે નક્કી કર્યા છે એ વ્યક્તિઓ ટેન્ડર ભરી શકે. તમે કે હું ગમે એટલી ઉપરથી બૂમો પાડશું તો એ ટેન્ડર ભરી શકશું નહીં. એટલે આવા જે નીતિ નિયમો છે એમાં આપણે કાંઈ પણ નિર્ણય કરે તો આપણા સુધી જાણ થાય અને અંદર શું થાય છે એની જાણકારી પૂરેપૂરી આપણા સંગઠન દ્વારા મળે. એટલે સંગઠનને આપણે અંદર પેટા નિયમમાં લઈને સંગઠનને એમાં સ્થાન આપીશું. એટલે આપણે ટોટલી માહિતી સાબર ડેરીની દરેક પશુપાલક અને દરેક દૂધ મંડળી સુધી પહોંચે. એટલે આ પેટા નિયમમાં ફેરફાર કરવો જરૂરી છે. આની માટે જે કાંઈ સહકાર આપવો પડે એ દરેક દૂધ મંડળી, દરેક પશુપાલકોએ આપવું એવું નિવેદન કરું છું. જય હિન્દ, જય ભારત.